જાપ્તામાંથી ભાગી છૂટેલા દુષ્કર્મ અને પોક્સોના આરોપીને સુરતના સચિન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલા દુષ્કર્મ અને પોક્સોના આરોપી એવા રાહુલ ઉર્ફે રાહુલ ગુજર વિનોદ કુમાર બંસલ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો દિલ્હી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીનગર પોલીસમાં 9/7/2024 રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો। એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા। જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો। એના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો। એટલે બાળકી ચૂપ રહેલી હતી। એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલ હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર 20નાને સુરત ક્રાઇમના જે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે।